નેશનલ હાઈવે 48 પર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. અંકલેશ્વર નજીક ખરોડ ચોકડી પાસે ટેમા કંપની સામે એક પૂરપાટ ઝડપે આવતી હાઈવા ટ્રકના ચાલકે બોલેરો ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં બોલેરોમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના જાંબુઆના વતની અલ્કેશ ભુરિયા તેની બોલેરો ગાડીમાં શાળા નાનેશ ડામોર, બહેન સુરતાબેન, પત્ની શીલાબેન અને બાળકો સહિત પરિવાર સાથે સુરત ખાતે કડિયા કામ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન અંકલેશ્વર સુરત વચ્ચે નેશનલ હાઈવે 48 પર ખરોડ ચોકડી નજીક ટેમા ઇન્ડિયા કંપની સામે પાછળથી પૂર ઝડપે આવી રહેલી એક હાઈવા ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રક ચાલકે બોલેરો ગાડીને જોરદાર ટક્કર મારતા ચીસાચીસ મચી ગઈ હતી. આ કરુણ અકસ્માતમાં બોલેરો ગાડીમાં સવાર 30 વર્ષીય સુરતાબેન નાનેશ ડામોરને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે નાનેશ ડામોરને નાની મોટી ઇજાઓ થતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે ગાડીમાં સવાર માસૂમ બાળકો સહિત અન્ય 5 લોકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ આંખની સામે જ પરિવારના સભ્ય ગુમાવતા કલ્પાંત મચી ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ પાનોલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા હાઈવા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.